આપણા દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જોશી સાહેબ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંડ્યા સાહેબ, સિનિયર મેનેજર પશુપાલન અને સહકાર શ્રી ખેર સાહેબ, અમૂલના પ્રતિનિધિ શ્રી માદરિયા સાહેબ, મારા સાથી મિત્રો શ્રી ખોડીપાડ સાહેબ, શ્રીમતી કીર્તિબેન બારિયા સાહેબ, સહકાર વિભાગના ભાઈઓ અને અલગ અલગ મંડળીમાંથી આખી ડેરી જોઈને હવે નવું જાણવા માટે ઉપસ્થિત રહેલા માતાઓ, બહેનો, ભૂલકાઓ અને કાર્યવાહકશ્રીઓ. અત્યાર સુધી આપણે એવું સાંભળતા હતા કે ગામડાના જે બહેન હોય, માતા હોય એ માત્ર ખેતીમાં હાથ બટાવે, ઘરકામ કરે અને એનું ગુજરાન ચલાવે. પણ છેલ્લા 10 વર્ષમાં સર્વોત્તમ ડેરી થતા અહીંયા જે બહેનો, માતાઓ બેઠા છે એ ખેતી કરતાં પણ વધારે આવક પશુપાલનમાંથી મેળવતા થયા છે. એટલે એવા બહેનો, માતાને સર્વોત્તમ ડેરી વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વાત કરતાં હું પણ બહુ ખુશ થાઉં છું. પણ સમય જતા એટલે અત્યારનો સમય વિજ્ઞાનનો સમય છે, શિક્ષણનો સમય છે, પૈસાનો સમય છે. એટલે આ પ્રકારના સમયમાં આપણે જે પશુપાલન કરીએ છીએ ને, હજી આપણા વડવાઓ કરતા હતા, આપણા બાપ દાદાઓ કરતા હતા એ જ રીતે કરીએ છીએ. એટલે સમય જતાં પશુપાલનમાં જે સુધારો થવો જોઈએ એ સમયે સુધારો નથી થયો. એને એ સ્થિતિ જ છે, એને એ જ ઢાળ્યું છે, એને એ જ ગમાણ છે. ટૂંકમાં પાકી ગમાણ પણ નથી, એ રીતે જ છે બધું. તો એમાં સુધારો થવા માટે આપણને અહીંયા અલગ અલગ વિષયના નિષ્ણાતો થોડી માહિતી આપશે, આપણી સમજણ પ્રમાણે સ્વીકારીએ અને એનો ઘરે જઈને રીતે અમલ કરીએ. હવે દૂધ વધારવા માટે આપણે આપણાથી બનતા બધા પ્રયત્નો કર્યા. આપણા પશુને કેલ્શિયમ ખવડાવ્યું, ગોળનું પાણી પીવડાવ્યું, ભાલનું બાટું ખવડાવ્યું, કોઈ પણ પ્રકારનું સારું દાણ ખવડાવ્યું, તો પણ દૂધ વધ્યું નહીં. જે આપણી આશા હતી કે આખું બરણી ભરાઈ જવી જોઈએ, કે 7 લીટર 8 લીટર દૂધ થવું જોઈએ, એવું દૂધ થયું નહીં. એનું કારણ કે દૂધ નથી કેલ્શિયમમાં, નથી ગોળના પાણીમાં, નથી ઘઉંના કે બાજરાના ભડકામાં, કે નથી કોઈ બાટોમાં. દૂધ છે એ પશુની ઓલાદ ઉપર આધાર રાખે છે. આપણને ખબર છે કે આપણું જે પશુ છે ને એની માતા એટલે કે 10 વર્ષ પાછળ જાય તો એ જ પશુ આપણને આંડો ભરીને દૂધ કરતું, એવું આપણે સાંભળેલું. અને ઘણા માતાઓ બેઠા છે તો એવા પશુને દોયા પણ હશે. તો અત્યારે સમય પ્રમાણે એમાં સુધારો થવો જોઈએ, એના બદલે દૂધ ઘટતું ગયું. હાલની સ્થિતિ જોઈએ તો 2 લીટર 3 લીટર 4 લીટર ને વધારેમાં વધારે કોક ગામમાં, આખા ગામમાં જોવા જઈએ તો 5 થી 7 ભેંસો જોવા મળે જે વધારે એટલે 7 લીટર 8 લીટરની આસપાસ દૂધ કરતો. બાકી દૂધમાં બહુ ઘટાડો થયો છે. એનું કારણ આપણે ખબર છે કે જે નવું બચ્ચું આવે ને એમાં બચ્ચામાં અડધા લક્ષણ એના પિતાના અને અડધા લક્ષણ એના માતાના હોય. તો આપણું પશુ જ્યારે ગરમીમાં આવે એટલે આપણે મોટી ભૂલ કરી છે. કોઈ પણ રખડતા બાંગર ખૂટ કે પાડા આગળ ફેરવી દીધું છે. નથી આપણને પાડાના ઇતિહાસની ખબર, એ પાડાઓની માતા કેટલું દૂધ કરતી હતી નથી ખબર, પાડાને કોઈ પણ પ્રકારનો ચેપી કે વારસાગત બીમારી છે એ નથી ખબર, એને સમયસર રસી મૂકેલી છે કે એને જે સમયસર કોઈ પણ પ્રકારની એવી ગંભીર બીમારી આવે તો એની સારવાર થયેલી છે, એવી કોઈ પણ ખબર ન હોવાને કારણે આપણું જે નવી પેઢી આવી છે એમાં સતત ઘટાડો થવા માંડ્યો છે. તો આપણે હવે જે ભૂલ કરી પણ હવે ટૂંક સમયમાં જ તે એટલે આપણી અલગ અલગ 200 જેટલી દૂધ મંડળી અને આપણો દૂધ સંઘ સાથે મળી નવા 200 જેટલા કૃત્રિમ બીજદાન કેન્દ્રો ખોલવા જઈ રહ્યા છે. હવે એ કૃત્રિમ બીજદાનમાં આપણા ગામમાંથી એક છોકરાને લઈ જઈશું, એને અમે પ્રેક્ટિકલ, થિયરી બધી રીતે તૈયાર કરશું અને એક જ ફોનથી આપણા ઘરે આવીને કૃત્રિમ બીજદાન કરી જાય, આપણા પશુને બીજદાન કરી જાય એ પ્રકારની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. હવે આપણું પશુ ગરમીમાં આવે ને એ પહેલાં આપણને 8 કલાક પહેલાં તે જો એના ઉપર વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો ખબર પડી જતી હોય છે. એટલે ગરમીમાં આવે એટલે પશુ અન્ય પશુથી અલગ થવા મળે, એને પાછળ એટલે પીઠનો ભાગ વારંવાર ખેંચા કરે, ધીરે ધીરે પેશાબ કર્યા કરે. આ ઉપરાંત બીજા પશુને અને એના ઉપર કૂદવા દે. આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જાણવા મળે. જો આપણને સવારે ખબર પડે તો એ પશુને સાંજે બીજદાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો સાંજે ખબર પડે તો સવારે બીજદાન કરવું જોઈએ. એટલે 12 કલાકના સમયની આસપાસ આપણા પશુને બીજદાન કરવાથી એમાં સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. આ ઉપરાંત આપણે બધાને ખબર હોય કે એક સાથે જો એટલું બધું બીજદાન કરવા જશું તો એ પ્રકારના બીજ ક્યાંથી આવશે, હવે સારી ઓલાદના ખૂંટ કે પાડાના બીજ આપણને ખરેખર મળશે કે નહીં, આ પણ ઘણીવાર પ્રશ્ન થતો હોય. પણ જો એ એક જ પાડાથી કે એક જ ખૂંટથી જો વર્ષમાં કુદરતી રીતે પશુને ફેળવવા દઈએ ને તો 100 પશુને ફેળવી શકે. પણ જો એને બીજદાનની ચેનમાં ઉપયોગ કરીએ, એ સિસ્ટમ એનો ઉપયોગ કરીએ તો એક જ ખૂંટ કે પાડો વર્ષમાં 12,000 જેટલા પશુને કૃત્રિમ બીજદાનથી ફેળવી શકાય છે. આ તો એક થોડીક પાછળની વાત કરું તો જે ભાવનગરમાં જે આપણી ગીર ગાયને જે બ્રાઝિલવાળા રહી ગયા ને તો હમણાં 3 દિવસ પહેલાં ગૌ મહિમા શિબિર હતું. તો ત્યાં સીતારામ બાપુએ વાત કરી હતી કે આપણા જે મહારાજા પાસેથી ગીરનો જે કૃષ્ણા નામનો એક આખલો હતો એને લઈ ગયા હતા, ત્યાં 30 લાખ બચ્ચે એમાંથી ઉત્પન્ન કર્યા હતા. કઈ રીતે? આ બીજદાનથી જ તે. એટલે બીજદાનથી એક પશુથી વધારેમાં વધારે સારી ઓલાદના બચ્ચા પણ મેળવી શકાય છે. બીજું કે આપણને ખબર હોય છે કે જે નવું બચ્ચું આવશે ને એમાંથી જ આપણી પાછળનો સમય પણ નીકળવાનો છે. આપણે છોકરાને
નાનો હોય ત્યારથી સાચવીએ છીએ. એ મોટો થઈને ખબર છે કે આપણને સેવા કરશે કે નહીં કરે, સારા દિવસો દેખાડશે કે નહીં દેખાડે, તો પણ એની પૂરતી કાળજી લઈએ છીએ. તો આપણું જે બચ્ચું, આપણા પશુને જે બચ્ચું આવવાનું છે એ તો જો સારી ઓલાદનું છે તો 100% સારા દિવસો દેખાડશે, 100% આપણને સારું દૂધ આપશે, વધારે દૂધ આપશે, વધારે એના ભાવ મળશે. તો એ બચ્ચામાં શું કાળજી લેવી એના વિશે થોડીક પણ વાત કરવાનો. તો બચ્ચું આવે એટલે તરત જ તે એને નાકના મોઢાના ભાગમાંથી જે ચીકણું દ્રવ્ય છે એ દૂર કરી દો. ત્યારબાદ એને ડૂટાનો ભાગ છે, નાળનો ભાગ છે એ 3-4 સેન્ટીમીટર દૂર રાખી એને ત્યાંથી કાપી નાખો અને ટિંચર આયોડિન લગાવી દો. હવે ટિંચર આયોડિન લગાવવાથી એક તો ત્યાં જે લોહી નીકળે છે લોહી બંધ થઈ જશે, આ ઉપરાંત ત્યાં દુખાવો છે એટલે દુખાવામાં રાહત થશે અને કોઈ પણ પ્રકારનો ચેપ આગળ નહીં વધે, એટલે પાક નહીં થાય. આ ઉપરાંત આપણે પણ હારોહારે જ કામ કરતા હોય તો આપણને ઘણીવાર કોઈ જગ્યાએ કોઈ ઘા વાગ્યો, ઠેસ વાગી કે દાંતરડું વાગ્યું, દાંતરડી વાગી, આવી કોઈ પણ પ્રકારની નાની તકલીફ થાય તો એવી જગ્યાએ ટિંચર આયોડિન લગાવવાથી આપણને પણ ક્યારેય પાક નહીં થાય. તો ટિંચર આયોડિન બહુ નાની એવી વસ્તુ છે, પણ જો આપણે ઘરે રાખીશું તો આપણને ઘણો એવો એનો ફાયદો થશે. આ ઉપરાંત ખીરું. હવે ખીરું એ એટલું શક્તિશાળી છે કે એની વાત ન પૂછો. આપણને બધાને ખબર છે કે ગામમાં જેવા 3 કે 4 માણસો હોય એ આખા ગામને કહેતા હોય કે ભાઈ તમારી ગાય કે ભેંસ વિયાય ને એ વખતે કહેજો હું ખીરું પીવા આવીશ, અને ખરેખર ખીરું પીવા આવતા પણ હોય છે. હવે જે ખીરું પીતા હોય ને એને ક્યારેય આંખની બીમારી નથી હોતી, આપણે જોઈ લેવું. આખા ગામમાં ગમે એવી બીમારી આવે, બધાને તાવ આવે, ચિકનગુનિયા થાય, તો એ દવાખાને લઈ જતા હોય એને દવાખાનેથી લાવતા હોય, એને ક્યારેય બીમારી નથી આવતી. જો ખીરુંમાં એટલી શક્તિ હોય તો આપણે આપણાનું જે બચ્ચું આવશે એને જો ખીરું પીવડાવશું ને તો એ બચ્ચાને મોટું થઈને ક્યારેય ફેટની તકલીફ નહીં રહે. અત્યારે ઘણીવાર મંડળી ઉપર આપણે પ્રોબ્લેમ થતો હોય ને કે ભાઈ અમારે ફેટમાં વધઘટ આવે છે, પશુ વધારે દૂધ નથી આપતું, એટલે સારામાં સારા ફેટ આવશે જે બચ્ચાને નાનપણથી ખીરું પાયું છે એને. આ ઉપરાંત એમાં કાર્બોહાઈડ્રેટ એટલે શક્તિ ફૂલ હોય છે, પ્રોટીનનું પ્રમાણ પણ ફૂલ હોય છે, એટલે એ બચ્ચું મોટું થઈને સમયસર ગરમીમાં આવી જશે અને વહેલા વૈયા છે જે બચ્ચાને નાનપણમાં ખીરું પાશે એને. તો આ બધી નાની નાની વાતો કરી છે, એમાંથી વધારેમાં વધારે આપણા ઘરે જઈને અમલ કરીએ, સારું એવું પરિણામ મેળવીએ અને વધારેમાં વધારે આપણા દૂધ સંઘને સ્વચ્છ અને ચોખ્ખું દૂધ આપીએ એવી અપેક્ષા છે. જય સહકાર, જય ગોમાતા.